કોઈ એવું ઘર ન મળે કે જ્યાં ડાકલું ન વાગતું હોય. 200 વર્ષ પહેલાનો આ સમય હતો. કોઈ એવી ગલી ન મળે કે જ્યાં ભૂત અને પ્રેતની શંકા ન હોય. અને કોઈ એવો પીપળો ન મળે કે જ્યાં ભૂત અને પ્રેતની કલ્પના ન હોય. હાંક ડાંક ભૂત પ્રેત ને પિચાચ ને ફેલ ફિતુર વ્યસન વ્યભિચાર કળયુગનો એક પણ દુર્ગુણ ન હોય એવું ન બને. ચારેય બાજુ અંધકાર છવાય, ચારેય બાજુ અંધકાર. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થયા. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે એકવાર પત્ર લખાવ્યો હતો કે અનિર દેશથી લિખાવિત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના જય નારાયણ વાંચજો. અને એવું કીધું હતું કે બીજું લખવા કારણ એ છે કે જે મનુષ્યને પોતાનું જેવું પ્રારબ્ધ હોય એને અનુસારે દેહને સુખ અને દુઃખ થાય છે, જન્મ અને મરણ થાય છે. જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને રુદ્ર, ભૈરવ, ભવાની આદિક દેવ અને દેવીઓ છે એ કોઈ પણ જીવને દુખી કે સુખી કરવાને સમર્થ નથી. શું કોઈ દુઃખ દેવાને અર્થે કે મારવાને કે જીવાડવાને અર્થે કોઈ પણ ભૂત ભૈરવાદિક સમર્થ નથી. એ કોઈ મારી ન હકે અને મરી ગયા હોય તો આમાંથી કોઈ જીવાડી પણ હકે નહીં. પ્રારબ્ધ અને કાળ કર્મને ખોટા કરી નાખવા એક પરમેશ્વર સમર્થ છે. જંત્ર મંત્રે કરીને જો કોઈ માણસ જીવતો હોય તો પૃથ્વીમાં કોઈ 1000 વર્ષનો માણા દેખાવો તો જોઈ ને. પણ એવો કોઈ દીઠામાં આવતો નથી. અને જંત્ર મંત્ર કરીને જો સિદ્ધિ થતી હોય તો લાખો રૂપિયા ખર્ચીને આ ચાઇનાની બોર્ડર ઉપર સૈનિકો શું કામ રાખવામાં આવે? એક મંત્ર શાસ્ત્રી રાખી દે, અન્ય ઊભો રાખી દે, ઓલે આવે એટલે હાથમાં અડદને મંત્રો લઈને ફેંકે. તો હું કામ બોર્ડર ઉપર એટલા બધા ચારેય બાજુ સૈનિકો રાખ્યા છે? પાકિસ્તાનની બોર્ડર ઉપર, ચાઇનાની બોર્ડર ઉપર, અને આમ આમ જાઓ ઓલ બાજુ, હા બધે સૈનિકો મૂક્યા છે. તો મોદી સાહેબ એક નો રાખી લે આવો મંત્ર શાસ્ત્રી, ત્યાં સૈનિકોના પગાર નો દેવા પડે? ક્યાંય ભાડ્યા કોઈ? એટલે જંત્ર મંત્રથી કાંઈ થતું નથી. અને હમણાં તો સરકારે પણ કાયદો નાખી દીધો છો. ખોટા વહેમ, અંધશ્રદ્ધા આવું કોઈ કરશે તો એને કાંઈક 10 વર્ષની જેલ અને અમુક રૂપિયા દંડ ફટકારી દીધો. વહેમ, અંધશ્રદ્ધા, માણસોને બલી દેવા અને ખોટે ખોટા ધૂણવા, આ બધા ઉપર બેન્ડ મારી દીધો છે. માટે ધ્યાન રાખજો. હા, ખોટા બલી ક્યાંય ચડાવવા નહીં, અંધશ્રદ્ધામાં ક્યાંય ફસાવવું નહીં. લોકોને સદુપદેશ આપવા માટે સ્વામિનારાયણ ભગવાનના પરમ હંસો ભાઈ ગામડે ગામડે ફરતા હતા. પણ એક સમય એવો આવ્યો, મંત્ર મૂઠ ચોટને કામણો ટુમણો દેવ દુગરા ભુવાને ભરાડી, ભૂતને પલિત જીન ડાકીની શાકીની પીડતા હતા પ્રજાને અનાડી, ઠગ ધુતારાને જાદુ કિમી આગરા ડારતા લોકોને પેધી જઈને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને. દારૂને માંસ ચોરી વ્યભિચાર છળ દ્યુતની ચડી હતી ખૂબ ભરતી, ભાંગ ગાંજા તણી ચલમ બહુ ફૂંકતી, સાધુડાની ઘણી ફોજ ફરતી. સાધુડાય તે હોકાન બધું પીતા હો, ચલમું પીતા, ગાંજા પીતા, આ બધું ચાલતું હતું. ભાન ભૂલી હતી ધર્મને કર્મની, આર્ય જનતા અધર્મે વહીને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને. બોલો, એ વખતે સ્વામિનારાયણ ભગવાન પોતે આ ધરતી ઉપર પ્રગટ થયા હતા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નિજ દર્શ સ્પર્શાદિકે કરીને વળી રચી વચન રૂપી પતરી, અને કરવા જીવ અનેકનો ઉદ્ધાર ઈચ્છા ધરી ધરવા અવતાર. ભગવાને હવે અવતાર ધરવાની ઈચ્છા કરી છે. નિજ ધામ પમાડવા સારું, દેવા અખંડ સુખ ઉદારું, ઉરધારી અચળ એવી ટેક, એવા પરમ દયાળ છે એક. પોતાના ધામને પમાડવા માટે, અખંડ સુખ આપવા માટે ભાઈ પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો છે. આ કળયુગમાં ભગવાને નર નારીઓને અભય કરવા માટે કૌશલ દેશમાં અયોધ્યા પ્રાંતની નજીક છપૈયા ગામને પસંદ કર્યું છે.
અને છપૈયા ગામની અંદર પણ ધર્મ અને ભક્તિને પસંદ કર્યા છે. હા, આ ભગવાનની કૃપા છે. ભક્તિ ધર્મને ભુવને થયા પ્રગટ પરબ્રહ્મ, એ આપ ઈચ્છાએ આવ્યા જેને નેતિ કહે નિગમ. સ્વામીએ બહુ ટૂંકમાં 4 દોહાની અંદર આ સંપૂર્ણ વાતને જણાવી દીધી છે. પોતે ભગવાન આ ધરતી ઉપર સ્વચ્છંદ રીતે પ્રગટ થયા છે. કૌશલ દેશ અયોધ્યા પ્રાંત, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત. કૌશળ દેશ અયોધ્યા પ્રાંત, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત. કૌશલ દેશ અયોધ્યા પ્રાંત, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત. કૌશળ દેશ અયોધ્યા પ્રાંત, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત. ધરો નર વિગ્રહ સ્વચ્છંદ, ધરો નર વિગ્રહ સ્વચ્છંદ. પરમ પાવન પરમાનંદ, પાવન પરમાનંદ. આજ છપૈયાના તમામ નર નારીઓના મહદ ભાગ જાગ્યા છે. ભક્તિ માતાને 9મો માસ બેઠો છે અને ધર્મદેવે સૂતિકા ગૃહનું નિર્માણ કર્યું છે રાજા. અને ચૈત્ર મહિનાનો સમય આવ્યો ત્યારે શીતળ મંદ અને સુગંધી વાયુ આ ધરતી ઉપર વાવા માંડ્યો છે. વસંત પુષ્પોથી વધાવતો હોય એવું લાગે છે. અને કોયલો ટહુકારો માંડી કરવા અને મોરલાઓ ગળાના 3 કટકાઓ કરી કેહું 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 કરીને નૃત્ય કરવા લાગ્યા છે. પુષ્પો જાણે ખીલીને ભગવાનને અર્પણ થતા હોય એવું દેખાય છે. આજે મુનિઓના મન આનંદિત બન્યા છે. યજ્ઞકુંડના અગ્નિઓ નિર્ધૂમ બન્યા છે. અનેક પ્રકારના શુભ સુકનો થાય છે અને મૂર્તિઓ જાણે હસતી હોય એવું દેખાય છે. અસુરોને ત્રાસ થયો છે અને ઉનાળામાં સરયુમાં પૂર આવ્યું છે. સરયુને આજે આનંદ થયો કે પ્રભુ પ્રગટ થવાના છે. એની ક્ષણો નજીક આવી છે અને સારાય વિશ્વમાં આનંદકારી વાતાવરણ થઈ ગયું છે રાજા. અને એ વખતે દેવતાઓ પણ આકાશમાં આવી ગયા છે અને આકાશમાં ઠઠ જામે છે. બ્રહ્મા, શંકર, ઋષિઓ, પિતૃઓ, મુનિઓ, સિદ્ધો, વિદ્યાધરો, ગંધર્વો, અપસરાઓ, પ્રજાપતિઓ બધાય પ્રભુના પ્રાગટ્યની હવે તો રાહ જુએ છે. ચૈત્ર માસ છે અને સરયુ 2 કાંઠે વહેવા માંડી અને કિનારાની સાથે પાણી અથડાય અથડાય અને એમાંથી શબ્દ નીકળતો તો ઘનશ્યામ ઘનશ્યામ અને ઘનશ્યામ. ત્યારે કોઈએ કીધું કે મહારાજ ભૂલ નથી થતી ને, ઉનાળો છે, ઉનાળામાં સરયુમાં પૂર ન આવે અને તમે એમ લખો છો કે સરયુમાં પૂર આવ્યું. હે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ માસમાં પ્રગટ થાય અને યમુના 2 કાંઠામાં વહેતી હોય એ વાત તો માની શકાય કારણ કે શ્રાવણ મહિનો હતો. પણ ચૈત્ર મહિનામાં પૂર આવ્યું આ કેમ બને? બોલે એમાં હું શું કરું, એ પૂર આવ્યું ભાઈ. હે સરયુને આનંદ થયો. વાત એમ હતી કે ભગવાન પ્રગટ થવાના છે. હિમાલયની કંદરામાં ખળભળાટ થઈ ગયો અને હિમાલયમાં સાધના કરતા જે મહાત્માઓ હતા ને એ મહાત્માઓ હિમાલયની કંદરાઓનો ત્યાગ કરી કરી અને છપૈયામાં આવી તંબુ ડેરાઓ નાખી અને સાધનામાં લીન થઈ ગયા. દિવ્ય મંત્રોનું ગાન માંડ્યું થવા અને કૈલાસવાસી શિવને ખબર પડી કે ભગવાન શ્રી હરિ અક્ષરાધિપતિ ઘનશ્યામ સ્વરૂપે પ્રગટ થવાના છે. એટલે બ્રાહ્મણનો વેશ લઈને શિવજી દોડ્યા અને શિવજી દોડ્યા અને ગંગાને પાર ગયા સામે કાંઠે. ત્યારે ગંગાને વિચાર આવ્યો કે મારો માલિક જેની જટામાંથી હું પ્રગટ થઈ ઈ આ મારો માલિક એકલો એકલો ક્યાં જાય છે?
એટલે હાથ જોડીને કીધું બાબા ક્યાં ચાલ્યા? તો કે હું જાઉં છું. ક્યાં પણ બોલો તો ખરા? તો કે દર્શન કરવા. કોના? તો કે ભગવાન પ્રગટ થવાના છે. એમ તો તમે જતા હો તો હુંય આવું. શિવજી કે રેવા દ્યો, સરયુમાં પૂર આવ્યું છે અને ગંગાજી જો પાછા એની અંદર ભળે તો છપૈયા ને અયોધ્યા બધુંય બુડી જાય. તમે રેવા દ્યો, તમારે નથી આવવું. કેમ? તો કે એ અક્ષરાધિપતિ 11 વર્ષ પછી નીલકંઠ વર્ણીના વેશે તમારે ત્યાં આવશે અને પગ બોલશે. અત્યારે આવવાની જરૂર નથી. ગંગાજી કે તો કાંઈ વાંધો નહીં. હા, અને શિવજી આવ્યા છે દર્શન કરવા માટે. ભાઈ વાતાવરણ બધું આહલાદક થયું છે. શીતળ મંદ સુગંધી પવન વાવા લાગ્યો છે. દેવતાઓ પ્રસન્ન થયા છે અને સંતોના મન રાજી થયા છે. વનો પ્રફુલ્લિત થયા છે અને અમૃતની ધારાઓ નદીઓમાંથી જળ રૂપે વહેવા લાગી છે. વૃશ્ચિક લગ્ન અને કૌલ કરણ છે. વૃશ્ચિક લગ્ન ને કૌલ કરણ, યોગ શુક્રમાં દુઃખ હરણ. કલગ્ન કૌલવ કરણ, યોગ શુક્રમાં દુઃખ હરણ. 10 ઘડી રૂડી રાત જાતા, 10 ઘડી રૂડી રાત જાતા, 10 ઘડી રૂડી રાત જાતા, 10 ઘડી રૂડી રાત જાતા. સેજમાં સુતા તારે માતા, સુખ સેજમાં સુતા માતા. તે સમય પ્રગટ્યા મહારાજ, કરવા અનેક જીવન કાજ. તે સમય પ્રગટ્યા શ્રી મહારાજ, કરવાનેક જીવના કાજ. વ્યોમે વિબોધ વાજા બજાવી, વ્યોમે વિબુધ બાજા બજાવી. વ્યોમે વિબોધ વાજા બજાવી, વ્યોમે વિબુધ બાજા બજાવી. કરે દર્શન વિમાન લાવી, કર દર્શન વિમાન લાવી. કર દર્શન વિમાન લાવી, કર દર્શન વિમાન લાવી. સંમત 1837 સાલ વિરોધીકૃત સંવત્સરમાં અને ઉત્તરાયણના સૂર્યમાં વસંત ઋતુમાં ચૈત્ર સુદ 9મીની તિથિએ સોમવારના દિવસે પુષ્ય નક્ષત્ર હતું રાજા. અને સુકર્મ યોગમાં વિશ્વાત્મા ભગવાને પોતે રાત્રિની 10 ઘડી 10 કલાક ને 10 મિનિટે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. બોલો પુરાણ પુરુષ ભગવાન કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનનો જન્મ થયો અને એ જ વખતે પૃથ્વી અને સ્વર્ગની અંદર મહોત્સવ થયા છે રાજા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે અને દેવ જાતિની સ્ત્રીઓ ત્યારે નાચવા લાગી છે. સુખકારી વાયુ ધરતી ઉપર વાવા લાગ્યો છે. આકાશ નિર્મળ થઈ ગયું છે. સંતોના મન શુદ્ધ થયા છે અને અસુરોના મનમાં ત્રાસ ઉપજ્યો છે અને ધર્મદેવના ઘરના આંગણે વાજિંત્રો માંડ્યા છે વાગવા. આજે સ્ત્રીઓ બાળકો બધા જ આશીષ દેવા માટે કોઈ દહીં, કોઈ હળદર, કોઈ કંકુ આ બધું લઈ હાસ્ય વિનોદ કરતા કરતા એકબીજાની ઉપર છાડતા છાડતા નાચી કૂદી અને ગાવા લાગ્યા છે. એ ધર્મ ધરાનંદ વયો જય બોલો ઘનશ્યામ કી. એ ધર્મ ધરાનંદ વયો જય બોલો ઘનશ્યામ કી. भक्ति को लाल भयो जय बोलो घनश्याम की. ताली के साथ सब गाइए भाव और प्रेम से. भक्ति को लाल भयो जय बोलो घनश्याम की.
में आनंद भयो जय बोलो घनश्याम के ए छपैया में आनंद भयो जय बोलो घनश्याम के घड़ी खंबा हरि हरि घड़ी खंबा हरि बोल हरि बोल संतन के काज भयो जय बोलो घनश्याम की संतन के काज भयो जय बोलो घनश्याम की हरि भक्तन के काज भयो जय बोलो घनश्याम की हरि भक्तन के काज भयो जय बोलो घनश्याम के ए संतन के काज भयो हरि भक्तन के काज भयो ए संतन के काज भयो हरि भक्तन के काज भयो ए संतन के काज भयो जय बोलो घनश्याम के हरि भक्तन के काज भयो जय बोलो घनश्याम के આપણા પ્રાણ આધાર પરમાત્માનું જ્યારે અહીંયા પ્રાગટ્ય થયું છે ત્યારે એ બાલ પ્રભુ ઘનશ્યામના પૂજન માટે પૂજ્યપાદ ગુરુજી અને વિષ્ણુ સ્વામી તેઓ પુષ્પની પાંખડીથી અહીંયા ભગવાન શ્રી હરિનું પૂજન કરી રહ્યા છે. આપણે અહીંયા ઉત્સવ ચાલુ જ રાખવાનો છે. ત્યારબાદ ચોકલેટનો પ્રસાદ પણ ગુરુજી અને સંતો અહીંયાથી આપશે. આપણે નાચી કૂદી અને થોડી ક્ષણો માટે આ ઉત્સવનો લાભ લેવાનો છે. હાલો ડાયાબિટીસ હોય તો ઓછો થઈ જાય. એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો એ આજ ગઢપુર ગામને ચોકે ઘનશ્યામ તારો રંગ લાગ્યો આજ ગઢપુર ગામને ચોકે ઘનશ્યામ તારો રંગ લાગ્યો એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો જય હો
તારો રંગ લાગ્યો આજ ગણપુર ગામને ચોકે ઘનશ્યામ તારો રંગ લાગ્યો હે રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો હે રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હવે પ્યારી લાગે મૂર્તિ તમારી મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત દઈ મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત દઈ મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત દઈ જાય દાસ નારાયણ વારી જાય દાસ નારાયણ વારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી ગાડી કાને કુંડળ હરિને માથે મુગટ શોભે કાને કુંડળ હરિને માથે મુગટ શોભે કાને કુંડળ હરિને માથે મુગટ શોભે કંઠધારી માણેક જડી માળા કંઠધારી માણેક જડી માળા ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હરિ હરિ જય હો જય હો
ભક્તો પોતાના સ્થાને ઊભા થઈ જાઓ એ જેટલા બેઠા છે પોતાના સ્થાને ઊભા થઈ જાઓ જોઈ હાલો બધા હરિભક્તો પોતાના સ્થાને ઊભા થઈને તાળીઓ પાડીને આપણે ઉત્સવ મનાવવાનો છે. હમણાં હું કોરોના ગયો ને સ્વામી એટલે આ બધાને બેસણાની ટેવ પડી ગઈ સમજાણું નકરા બેસણા બહુ કોરોનામાં બધા હાથ ઉપર કરી ચાલો રાસ રમતા ઈ ઊભા રહી જાઓ બધા ભગવાનના પ્રાપ્તને એક સાથે આમ ઊભા રહી જાય કેમેરાની સામે નજર રાખીને બધા હાથ ઉપર કરી દો બધા દેવતાઓ તમે એટા ઉતરો હાલો હાલો એટા ઉતરો દરબારમાં ઊભા હાલો હાલો બધા હા બધા એવી તાળી પાડો તો ઘનશ્યામની રે તાળી ના હોય તાળી પાડો તો ઘનશ્યામની રે તાળી ના હોય જો એવી વાતું તને વાતું એવી વાતું કરી લો મહારાજની રે વાતું ના હોય તાળી પાડો તો ઘનશ્યામની રે તાળી ના હોય જો હાથ ઉપર ગાઈએ હરી બોલ હરી બોલ जुवानी जुवानी मां फेर से रे उन्हें जुवानी के वाय जो जुवानी जुवानी मां फेर से रे उन्हें जुवानी के वाय जो या जीव बना हरे दूध धारे इन्हें जुवानी के वाय जो जीव बना हरे दूध धारे इन्हें जुवानी के वाय जो ताड़ी पाड़ो तो घनश्यामनी रे ताड़ी ना होय जो हरि बोल हरि बोल सब गाइए बड़े बड़े तुम्हारे घेर थाय लीला ले तुम्हारे घेर थाय लीला ले ए श्री पधार हमारे आंगन जीरे घनश्याम पधार हमारे आंगन जीरे श्री जी पधार हमारे आंगन जीरे घनश्याम पधार हमारे आंगन जीरे आज हमारे घेर थाय लीला ले
દેશ ભર્યો અવતારે નોયજવાળી રૂડો ચિતરમાસ રે શ્રીજી તારી વાલીડા તારી શ્રીજી તારી કે જાઉં તુજ મે બલિહારી કે શ્રીજી તારી લાલારી કે જાઉં તુજ મે બલિહારી બધા ઊભા થઈ જાવ તો હોવાની જગ્યાએ હાલો બધા જ્યાં બેઠા છો ને પાછા એક વખત ઊભા થઈ જાવ ઘનશ્યામ મહારાજ માટે લ્યો બધા અત્યાર સુધી મેં એકલા એ ગાયું તમે રેમા બરોબર ને રેમા ને બધા રેમા બધા હવે હું ગાઈશ અને તમારે ગાવાનું બરોબર બધા ગાશો મારી સાથે અહીંયા વક્તાશ્રીના તમારો એક એકનો અવાજ સંભળાય ઈ રીતે બધાએ ગાવાનું છે હું ગાઈ લઉં પછી બરોબર તમારે બધાએ ઝીલવાનું છે હાલો બધા હાથ જોડીને ઊભા રહી જાવ તો જોઈ ભગવાનની સામે મહેર કરી મારે મંદિર આવ્યા થાળ ભરીને મોતીડે વધાવ્યા મહેર કરી મારે મંદિર આવ્યા થાળ ભરી ને મોતી
જે રે જોઈએ તે માંગજો માવા ત્રિકમ તમને હું નહીં દવ જાવા. કોણ રે પુણે હું હરિવર પામી ભલે મળ્યા જે રામના સ્વામી. પુણે હું હરિવર પામી ભલે મળ્યા જે સ્વામી. ઘનશ્યામ મહારાજની